હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં દશો ને? આજે આપણે રાયડાની અંદર પોણી ચાલુ કરી નાખ્યું છે અને પોણી કઈ બાજુથી આવે છે એ બધું આપણે વિડીયોની અંદર જોઈશું. ચાલો ત્યારે આપણે કેમેરો કરીએ રાયડા બાજુ ને પછી આપણે જોઈએ બમ્ફર બાજુ. ચાલો ત્યારે આપણે કેમેરો એ બાજુ કરીએ. જુઓ મિત્રો, આ રાયડું છે. રાયડાની અંદર પેલું ગાળવણ કરી નાખ્યું. ગાળવણ કરીને પછી ખાતર પૂંખી દીધું. ખાતર પૂંખીને પછી આપણે રાયડો પહેરી દીધો વાવણીથી. એટલે 1 મહિના પછી આપણે આ રાયડાની અંદર પોણી ચાલુ કર્યું. 1 મહિનો કમ્પ્લીટ થઈ રહ્યો. આજે 12 તારીખ થઈ. આવતી 12 તારીખે આપણે રાયડો વાવી નાખ્યો હતો, એટલે પહેરી નાખ્યો હતો. કોને આમ કહેવાનો મતલબ બધું કમ્પ્લીટ કરી નાખ્યું હતું જઈ 12 તારીખે. એટલે આજે 1 મહિનો થયો છે આ રાયડાની અંદર. ને 1 મહિના પછી આપણે આ ખેતરની અંદર પોણી ચાલુ કર્યું છે રાયડાની અંદર. એટલે એકદમ વિકાસ બહુ સારામાં સારો આપ્યો છે રાયડાની અંદર. ને પોણી હવે કઈ બાજુથી આવે છે, પોણી પણ ચાલુ છે ભેગું. બધું આપણે જોઈએ વિડીયોની અંદર. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો તાર હવે આપણે બમ્ફરની આગળ જઈને જોઈએ કે પોણી કેટલું આવે છે. ઓલો લીમડો દેખાડો ને એટલી મજા આવવું પડશે મિત્રો. અહીંયાથી પોણી આવે છે બધું. બાજુમાં રાયડો છે. આ ખેતરની અંદર વાવેલી હતી જાર વાઢી નાખી છે. આ ખેતરમાંથી 1600 પૂરા થયા હતા. ને આમાં વાવવાની છે ઘઉં. આમાં વાવેલી હતી પહેલાં વરિયાળી ભાગી નાખી, ઉગી નહીં બરોબર એટલે કેન્સલ કરી નાખી. આ મેન ધોરીઓ છે એ અમારા બોરનું પાણી આવે છે. એ તો કણ આગળ જે ઓલું ઘર દેખાય ને એ કણ છે બોર. વાવવાના છે ઘઉં ને રચકો વાવી નાખ્યો છે. આમાં જે બાજુમાં પણ એમાં ઘઉં વાવવાના છે. પાણી આવેલું છે જોરદાર. જુઓ પાણી આવે છે જોરદાર. નેક પૂરી ભરીને ડેરી છે. જો અહીંયાથી આ વાવી દીધો છે રચકો. આ રચકો વાવેલો છે. પેલા દેખાય એરંડા અમારા, એમાં પાણી વાળી દીધું એટલે હવે આપણે રાયડાની અંદર ચાલુ કર્યું છે. આ લેબડા કર બમ્ફર છે. અહીંયાથી પાણી આવે છે બધું. મને 6-7 દિવસ થયા છે રચકાને પાયાના. આજે અમે રાયડાની અંદર પાણી ચાલુ કર્યું. આ પાણી અમારા બોરનું નથી આવતું, બીજા બોરનું પાણી આવે છે. એ હોમે દેખાડો નિકનથી બોરથી પાણી આવે છે. હું ઝૂમ કરું. અહીંયાથી પાણી આવે છે મિત્રો. આપણે એકન પણ જઈને જોઈશું બોર ઉપર પાણી કેવું પડે છે ને કેવો બંબો પડે છે. એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. જુઓ મિત્રો, અહીંયાથી આવે છે. આ જે પાણી દેખાયું ને અહીંયા બમ્ફર મૂકેલું છે, એકનથી આવે છે. ચાલો તાર હવે આપણે બોર ઉપર જઈને જોઈએ. જુઓ મિત્રો, બોર ચાલુ છે પાણી. ચાલો તાર હવે આપણે ઉપર ચડીને જોઈએ. જોઈ શકો પાણી પડે જોરદાર. તો પાણી અહીંયાથી જાય છે. જુઓ આ બાજુ પોણ જ ચાલુ, આ બાજુ ચાલુ.